મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં. આજે છે બર્થડે વ્લોગ એટલે વી આર ગોઈંગ ટુ ફરવા જઈએ છીએ મેડમ. યસ, ફરવા નહીં, દર્શન કરવા જઈએ છીએ. બે સાથે બધું. હા, આજે બધું સાથે છે. એટલે જો મેડમજી આવી ગયા છે, બા આવી ગયા છે, પરસોભાઈ મેડમજીની સીટ છીનવી લીધી છે. રામ રામ ભાઈ. ચાલો તો વધારે સમય નહીં લઈએ અને ટ્રીપની શરૂઆત કરીએ ફટાફટ. બરાબર, ચાલો. જય સ્વામી નારાયણ. હમણાં એક રોદ આવ્યો ને તો મને એમ થયું કે પડી ન જાય, કઈ દેખાતું નથી. જો નો નંબર, કોઈ જાતની કન્ડિશન જ નહીં. જો હલે જો અને નમતું જાય છે નીચે. જેમ જેમ રોદા આવતા જાય ને એમ નમતું જાય છે નીચે. હર્ષો એની અંદર ભર્યો હશે કપાસ નથી, પણ દાણા દેખાય છે. એટલે ઓલો પાલો, શું મમ્મી? સિંગનો પાલો. આ પાલો જ ભર્યો છે. પાલો મેડમજી તો ઈ જ છે. જો ને પણ હલે ઈ જો ખાલી. એ થોડાક રોદા આવશે ને એટલે નીકળી જવાનું છે. 2 દિવસ પહેલા હમણાં આપણે ઓલું વોકિંગમાં નીકળ્યા ત્યારે જે સિંગ ઢોળાણી હતી ને, ફોતરી, એ આવી રીતે ભર્યું હોય એટલે પછી ઢોળાય. અને ફાઇનલી ક્યાં જઈએ છીએ? વી આર ગોઈંગ ટુ ગઢડા. સ્વામિનારાયણ ભગવાનનું સુપ્રસિદ્ધ મંદિર, ગોપીનાથજી મહારાજનું સુપ્રસિદ્ધ મંદિર ગઢડા, અને હનુમાનજી મહારાજનું વર્લ્ડ ફેમસ મંદિર સાળંગપુર. હિન્દીમાં સારંગપુર લખે ને, આપણે સાળંગપુર. આજે અમારે ઘણા બધા યોગ ભેગા થઈ ગયા છે. આજે મારા શેફનો બર્થડે છે, શનિવાર છે, એટલે કે દર્શનનો લાભ લઈએ છીએ. ચાલો ત્યારે ઝૂમ જઈએ અને અહીંયા અંદરવાળા રસ્તેથી જતા રહીએ એટલે થોડું જે વહેલા પહોંચી શકાય. થઈ ગઈ તાકાત બધી? બધી તાકાત કરવી પડી. એ ઓલું ખા ને બધું એટલે હમણાં ઘી ને રોટલા ને એવું ખાતો હોય ને તો ન વાંધો. કોઈ બાત નહીં. अब कांच बंद कर दे मेरे दोस्त, मैं सिर्फ मजाक कर रहा था. पप्पा छोटे थे ना तब ऐसा करते थे. परसों રોટલી, ભાખરી, રોટલી જ ખાતો હોય નહીં, ભાખરી, રોટલો અને ગોળનો ગાંગડો. નહીં છાશ, નહીં દૂધ, નહીં માખણ, નહીં ઘી, તોય તે ગળાઈ જાતું. और ये आ गया है मेरा बर्थ प्लेस. जन्म स्थળ આવી ગયું છે જૂના સાવર. અત્યારે થોડું નાવાનું હોય બેટા. યસ, એક્ઝેક્ટલી. બાકી આ ક્વાર્ટરમાં હતા આજથી અમુક વર્ષો પહેલા. નહીં, નામ ના પડે. અને ભાઈ આમે તે મેડમ કહે કે સંયોગ તો બરાબર છે, આજે તો બની જ ગયા. પણ આજે આપણી વ્લોગિંગ વાળી ચેનલ જ્યારે મોનેટાઈઝ થઈ ને ત્યારે જ બાને ઈચ્છા હતી કે ગઢડા અને સાળંગપુર દર્શન કરવા માટે જઈએ. પણ સમયના અભાવે પછી બા પાછા સુરત જતા રહ્યા હતા અને એવો બધા કામકાજના હિસાબે નહોતા જઈ શક્યા ને જે આજે શક્ય બની ગયું છે. કામ તો અહીંયા ચાલે છે. જો આ બધું નવું બનવા માંડ્યું. પાણી ચાલુ જ છે. નહીં, વેતિયાણ નથી, લીલું થઈ ગયું. જો ને બા, થોડુંક હશે એમ, બાકી લીલું ન થાય. વેતિયાણ એક ધારું શરૂ હોય ને તો. અને આ આવી ગયું, જેને પહેલા જોયું હશે એને ખબર હશે, દરણું દળાવવાનું સ્થળ. જૂના સાવર જો રહેતા હોય ઈ ટાઈમે તો દરણું દળાવવા માટે આવવું પડે શેઢાવદર. ઈ સારી ભાષા. આપણે શું પેલા શેઢાડા કહેતા. શેઢાડા કરતી. જોયું ને, આમ મહારાજ આમ હાલ્યા આવતા હતા. ડેશ કેમ્પમાંથી લઈ લીધો તો ફૂટેજ. અને રાત નથી પડવા દેવી ગણતરીએ હું ઉતાવળ જતો હતો
મેડમજીને જૂના સ્ટાફમાંથી એક ભાઈ આ સાઈડના હશે, ક્રાકચના છે ને, તો એનો કોલ આવી ગયો કે ગાડી જાણીતી છે ને તમે જ છો, એટલે પછી રસ્તામાં પાછા ઊભા રહી ગયા હતા અને હવે પાછા ટ્રીપ પાછી શરૂ કરી દીધી છે. એને મળી લીધું. હલેસા ખાતા રોડ છે, હલેસા ખાતા. જોકે અહીંયા ચોકડી સુધી સરસ નવો બની ગયો રોડ, સારો બની ગયો, પણ આ થોડાક ઓલા પાણી ચાલતા વિસ્તાર છે ને એમાં કદાચ આરસીસી કામ કરાવતા હશે. અને દરિયાના મોજા, અને ક્યારે ઘણા ટાઈમથી છે અહીંયા, હવે ક્યારે શરૂ થાય એ ખબર. પરશું ડોબા જગ્યા દેશે કે નહીં દે? તને શું લાગે છે? એ પૂછડું ન ભટકાડે ત્યાં સુધી એને મજા ન આવે. પરશું પરશું પૂછડું જ્યાં સુધી ભટકાડે નહીં ને ત્યાં સુધી એને મજા ન આવે આપણી ગાડી સાથે. એવું કરે એ બોલ. હે સાલું, આ જ્ઞાન તો આપણની પાસે આવ્યું જ નહોતું ક્યાંયથી. હે એવું કેમ થયું હશે? 32 વર્ષે રોડ ઉપર ધ્યાન આપો. આપણે કાંઈ કામ નથી, રોડ ઉપર ધ્યાન આપો. કોઈ વસ્તુને કાંઈ કરવાનું થતું નથી. હે બા? ઓ બા, દર્શન કેટલા વાગે ખુલે? 3:45. તો 3:30 થયા છે. તો આપણે તો નિરાત ને પછી પાછા કેટલા વાગ્યા સુધી હોય? તો એ પહેલા તો પહોંચી જશે. આરતી પછી થાળ આવે ત્યારે દર્શન બંધ થાય, એ અડધો કલાક પછી પાછા ખુલ્લા, એટલે સાંજે શયન આરતી બંધ થાય તો કોઈ પછી શયન આરતી કરી લઈએ, પછી નીકળી જવાનું. કોઈ પ્રોબ્લેમ શયન આરતી ના. એટલે પહેલા સાળંગપુર જવું છે કે પહેલા ગઢડા જવું છે એ નક્કી કરો પહેલા. તમારી ઈચ્છા નહીં, તમારે ક્યાં શું લાભ લેવો છે એની ઉપર આધાર છે. મને તમે ખાલી મારું દર્શનનો લાભ આપો. ઓકે. લેવી ગયું કે એટલે હવે પેલા હતો મોહ બધું પગાલતા હતા ત્યારે. હવે આ ગીરદીમાં બહુ ન કરી શકું. હવે ટ્રાફિક એવડું થઈ જાય છે આરતીમાં ને એમાં હાલવાની જગ્યા ન હોય. કંઈ વાંધો નહીં, ચાલો તો સૌથી પહેલા ગઢડા જ આવે એટલે પહેલા ગઢડા જ જતા આવીએ, પછી રિટર્નમાં નહીં, પછી ત્યાંથી સાળંગપુર. રિટર્નમાં જ પાછું ઘર આવી જાય. ગઢડા વચ્ચે આવે, સાવરકુંડલા, ગઢડા અને સાળંગપુર. અને રિટર્નમાં પછી સાવરકુંડલા આવે. રોકાવું હોય તો રોકાઈ જાઉં મેડમ. કામ બહુ છે મેડમને. લગ્ન ઉપર છે ને બા, લગ્ન છે. અરે હમણાં ઉત્તરાયણ આવશે. ઉત્તરાયણ આ વ્લોગ તમે જોશો ત્યારે તો જતી રહી હશે, કેમ કે આ વ્લોગ આવશે થોડોક લેટ, કેમ કે હમણાં એ બધું હમણાં તો મેં તમને કીધું એમ પહેલાં જ રોજ વ્લોગ મૂકવા પડશે. એટલે ઉત્તરાયણના વ્લોગ તમે જોઈ લીધા હશે, લાઈવ સ્ટ્રીમ બધી જોઈ લીધી હશે, ત્યારે જ આ વ્લોગ આવશે. એટલે હવે સીધા આ વ્લોગ જોશો પછી સીધા મેડમને લગ્ન અને એવું બધું છે, એટલે ના મેળ પડે. મેડમ બિઝી હોય, મેડમ પાસે ટાઈમ ના રહે. તો ભલે મેં કીધું નહીં બોલે તો એમને રહેશે. કહું પત્તર કેવું લઈ લ્યો એમ. તો પાછો આ ગોળાઈ વાળું ગામ આવી ગયું, ઇંગોરાળા. નકરી ગોળાઈ જ આવે પાછો, આમથી આમ ને આમથી આમ ને. ત્યારે ગામની બહાર નીકળીએ જો છે ને એવું. એટલે જ એનું નામ ઇંગોરાળા છે. वो भी बात सही है, એટલે જ એનું નામ ઇંગોરાળા છે. ये आ गया है परशुभाई दामनगर. ત્યારે પૃથા દીદીનું ગામ. તારી પૃથા દીદી તારી ડોક્ટર બનવાની છે ને, એ દીદીનું ગામ છે.
તને ક્યાં કઈ નકરી ખબર હોય? લે એમાં કઈ લેવા દેવા કાં પરશો એમ ને, આપણે કઈ લેવા દેવા એમ. ગૂગલ મેપમાં આ 2 રિપોર્ટેડ ઈ શું લખેલું આવે છે? કોઈને ખ્યાલ હોય તો કમેન્ટ કરજો. આ 2 રિપોર્ટેડ એવું પાથમાં એવું લખેલું છે. પેલા સિમ્બોલ દોરેલો છે માણસનો, પછી 2 અને પછી રિપોર્ટેડ. હવે એક્ઝેક્ટ ઈ લોકેશન ઉપર પહોંચીએ ત્યારે ખબર પડે કંઈ હશે તો, બાકી તમને ખ્યાલ હોય તો કહેજો. એક્સિડન્ટ હોય એમાં એવું લખેલું આવે? મારે ફર્સ્ટ એક્સપિરિયન્સ છે બેટા, એટલે મને એ ખ્યાલ નથી. જો એક્ઝેક્ટ ત્યાં પહોંચીએ ત્યારે શું છે ને એ પછી ખ્યાલ આવે. જો આ હવે નજીક આવી ગયું છે અને અહીંયા તો કંઈ એવું કંઈ છે નહીં. 2 રિપોર્ટેડ એટલે અહીંયા કોઈ આવતું હશે ને એને લોકેશન સેટ કર્યું હોય અથવા ટેગ કર્યું હોય તો એવું હશે. અહીંયા આઈ લવ દામનગરમાં જો આ એક્ઝેક્ટ આ લોકેશન છે અને આનું આપ્યું હોય તો એ ભલે. હા પણ બીજું તો કાંઈ રોડ ઉપર હતું નહીં મેડમજી. જતું રહ્યું જો ને એ લોકેશન જ જતું રહ્યું. બંધ કરીને આવડશે નહીતર છે ને બપોરે જમ્યા પછી થોડી વાર ટીવી જોવાનું, પછી ટ્યુશનમાં જવાનું, ટ્યુશનમાંથી આવીને હું પૂછું ને તોય નહીં, અને પછી રમવા જતું રહેવાનું. 6, 6:30 સાંજે આવે ત્યારે છેક ભૂખ લાગે, પણ આજે એને ખબર છે બહાર નીકળ્યા ને એટલે આજે વહેલી ભૂખ લાગી ગઈ. ભૂંગળા લીધા કે વેફર લીધી? વેફર જ હોય ને, ભૂંગળા થોડા હોય. એટલે ચાટ ચસ્કા નો લીધી? તને બહુ ભાવે? તારે જે ખાવું હોય આજ ખાવી હતી. फेवरेट क्यारे फ्री जाए नहीं नक्की नहीं का. चलो कोई बात नहीं, बच्चे का नाश्ता आ गया है और डसा भी आ गया है. डसा डसा से अब सीधा जाएंगे तो आ जाएगा गढ़ड़ा. गढ़ड़ा देखो ये रास्ता जाएगा सीधा. हम अपने गांव से आए इसलिए, वरना अमरेली से आए होते ना तो लेफ्ट हैंड साइड जाना पड़ता, तो भावनगर हाईवे से निकलते और लेफ्ट जाना पड़ता, लेकिन ये सीधा जाएगा. अभी એને ખાવી જોઈએ પણ તે પૂછવું નહીં ને એટલે એ હવે નહીં ખાઈ જોજે. તાણ કરતો નહીં ગણાય નહીં તર. હા ધ્યાન રાખજે નહીં તર ગણાશે નહીં પછી કેતી નહીં. હા હજી એકવાર છેલ્લી વખત કે છે લઈ લે. ચલજો સરસ મજાનું ચેક ડેમ કે ડેમ જેવું ભરેલું છે. હવે તો માવડિયું છે. ડોબા ખતમ. હા બેટા પાણીની અંદર શાનદાર થાંભલા પણ પેલા નાખી દીધા હોય અને પછી પાણી આવી ગયું હોય. ऐसा होता है. બહુ જ્યાદા મોટો ગાડર વાળો માણસ. હું ગાડર તો ન કહેવાય, અને શું કહેવાય? ખાડી. મોટો ખાડું. શું આ તો જો ને કેટલી બધી ગાયો લઈને નીકળે. આ ગૌશાળાનું કદાચ રાખતા હોય ને એવું હોય. આ બાએ કીધું, મને નહોત ખબર. પરસો मेरे को भी नहीं मालूम था, बाए કીધું મને. ફાઇનલી ગઢડા પહોંચી ગયા છીએ અને હવે ગામમાંથી મંદિરે જશું. મંદિર માટે સાંકડી ને પાતળી ગલીઓમાંથી નીકળવું પડશે. પેલા સીધી લક્ષ્મી વાડીએ લઈને છે ને શ્રીફળ ને સાકર મોટી બાર કરાવવાની. હાજી બા બોલીએ. લક્ષ્મી વાડીએ સીધી લઈ લેજે. હા મોટી બાને શ્રીફળ ને સાકર કરાવવાના છે. ओके चलो सबसे पहले मंदिर नहीं, पहले जाएंगे लक्ष्मी वाड़ी कि वहाँ पे क्या थी ત્યાં થી જવાય. હવે વહી ગયો રસ્તો તો ભલે નહીં તો પાછી વાળી લઉં ને હું તો. લક્ષ્મી વાડીએ જવા માટે તો મંદિરમાં થઈને જાવ એમ કે આગળથી લઈ લે. હવે આગળથી લઉં. હા હા મેં તો જ્યાંથી જોયું હોય ત્યાંથી લઉં.
પણ મેં અહીંથી જોયેલું એટલે હું ત્યાંથી લઉં, ત્યાંથી પાછળથી હું કાંઈ લઉં ને એવું થાય આમાં. પછી ફાઇનલી નક્કી મેં જ્યાંથી જોયું છે ત્યાં જ જવાનું છે, सकड़ी सकड़ी गलियों में थी. चलो मिलते हैं सीधे लक्ष्मीवाड़ी पे. लक्ष्मीवाड़ी में तो जो सरस मजानो गेट तैयार थई रह्यो छे, नवो निर्माण पामी रह्यो छे. वाहन जाय छे के नहीं अंदर? तो बराबर पार्किंग लिखू छे, क्या है लेफ्ट साइड है पार्किंग. काका किस तरफ रखना है? अँ रखी देवानुं छे. આગળ લઈ લે ને છે પપ્પા બનવાનું છે કે બની જો ને બને કેવું સરસ મજાનું જો લઈ લે અંદર. મોટો જબરો ગેટ. મમ્મી તું તો કાઈ કલક કહેતી હતી ને આવ્યો મંદિર સુધી નથી હો બા, અહીંયા અહીંયા મૂકી દેવાની છે. બંધ કરી દીધું નહીં તો છેક સુધી નહીં એટલો બધો. મમ્મી કાઈ કલક ઓહો પપ્પા આમાં તો છક્કા મારો ને ક્રિકેટ રમવાનું મન થઈ જાય એવું છે હે દીકરા? હવે અત્યારે તો નો છક્કા લાગી શકે ને, બેટ ને એવું કાંઈ છે નહીં. જો આ વૃક્ષ એમને રહ્યા છે મેડમ, અને એમાં વચ્ચે પાર્કિંગ કર્યું છે, સારી બાબત કહેવાય, કંઈ કાપ્યું નથી. એમાં શું મળ્યું કાંઈ? મોદીને ગયો નતો ત્યાં બધે જેને બીક લાગે એને ખબર હોય કે આ મનુષ્ય જીવમાં ક્યાં અમે પીડાયા. હા જો સરસ થઈ ગયો. હું ઘણા ટાઈમ પછી આવ્યો. હવે આ ગેટ બની જશે પછી આ સીધું સાઈડમાં ઓલી બાજુ પાર્કિંગ થઈ ગયું. હે બા? કામ ચાલુ જ છે, બાકી છે, કમ્પ્લીટ થતા વાર લાગશે. क्या हुआ? अब्बा क्या हुआ? मोटी बानु स्मृति मंदिर ત્યાં ભાઈ એન્ટ્રી નો હોય ભાઈ, 500 ભાઈ. મોટી બાનું સ્મૃતિ મંદિર છે ત્યાં એન્ટ્રી ના હોય. હા બહારથી ને અહીંથી જ જો જે દેખાય નહીં. હા ત્યાં સુધી જા, અંદર ઓલાને ગેટની અંદર ન જવાય એવું કંઈક હોય એમાં. એ મને નથી ખબર, પણ એ ના પાડે એટલે ન જવાય, મને એટલી ખબર પડે. ઉતાવળો તો જો. મંદિર બહુ પીસફુલ છે, એટલે આ ઓલું કે કયું એમ કે આ આખી જગ્યા તે મંદિરની બેટા મજા જ હોય. મંદિરમાં હંમેશા પોઝિટિવ એનર્જી, એક તો ભગવાન હોય અને એમાંય તે એટલી બધી નિરાત અને શાંતિ હોય, એટલા માટે તો પીસફુલ હોય ને એટલા માટે તો તમારું માઇન્ડ તમને શાંત રાખે. મંદિરે જવાનું એટલે જ કે બધા. અને એ જો લક્ષ્મીવાડીમાં જો ભગવાનને જે હાર બને ને પાર્શ્વા, એ બધા જોઈ રહ્યા અહીંયા ફૂલ. બરાબર. છાલા ઉતારવાનું ક્યાં હોય અહીંયા? તો ક્યાં હશે? મને ક્યાંય લાગતું નથી. પૂછી જો ઓલા બેન ને ક્યાં છે એટલે. હા રેડી રેડી રેડી. ચલ મેરે દોસ્ત, પાર્શ્વ નહીં આવડે હવે તો એ ઉતારશે. બહુ સરસ મજાનું આવડે છે ને તને તો, અને એમાં તાકાત કરવી પડે એ ખબર છે ને પાછી. આજા મેરે દોસ્ત ઇધર હે, દેખ. આપણે અહીંથી આનું એક બાજુનું તો નીકળી ગયું છે, આ સિંગલ બાજુ વાળું છે. લઈ હવે મારે જ કરવું પડશે પાર્સલ. ડબલ હોય બેટા આમાં. જો અહીંયા છે ને અહીંથી ઓલું તૂટી ગયું છે કે નહીં એમ હોય, પણ હવે આમાં છે ને આમ કરવું પડે છે. બળ કર્યા થતું હોત તો હું સ્માર્ટ થિંગ કરવી પડે. પછી તું ખેંચ જાય એ બધા. ઓકે હા જો હાલે ખેંચ તો. ના 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 ખેંચ હવે.
वो मेरा बच्चा है मैडम जी, ऐसे कम मत आकिएगा। ये आहू भाई नहीं भाई, साळंगपुर में अंधारू कर दे। બસ એટલું જ હતું બસ. પાકી ગયું છે બેટા। મસ્ત. મસ્ત છે ને, મસ્ત। હાલ્યો મેડમ। ભક્ત ચિંતામણીની રચના નિષ્કુળાનંદ સ્વામી અહીંયા કરેલી. ત્યાં જઈને વાત કરી લે ને એટલે લે ખ્યાલ આવે તને. વાહ ભાઈ વાહ મેડમ, બરાબર ઈ છે ને તો આ તો જ્ઞાનની વાત છે। તાર મમ્મી આ પ્રસાદીની આંબલી મમ્મી મમ્મી હા મહારાજ આ કાતરા આમાંથી પ્રસાદીને જો કાંઈ મળે ને હરિપુસ્તો રેવા દે ને બાકી ઉપર કાતરા લખ્યા છે. હવે એ પાડવા નથી, બીજું તો હું પારછો ઓરિજિનલ રૂપ। હા મસ્ત રિલેક્શન થાય. રિલેક્સિંગ પાર્શ્વ ને અહીંયા બહુ પીસફુલ લાગે છે ને, અહીંયા જ ગમે છે। આ નિષ્કુળાનંદ સ્વામીની ઓરડી છે. અહીંયા સ્વામીએ ભક્ત ચિંતામણીની રચના કરેલી. નીચે બેસી અહીંયા ગાદી તકિયા ઉપર બેસી અને લખતા પ્રત લખે એક, અને ઉપર દેખાય છે જો બારી, મહારાજ આ બારીમાં બેઠા, ત્યાંથી હાથ લંબાવે અને સ્વામી આપે એટલે મહારાજ ત્યાં લઈ લે અને ત્યાંથી વાંચે મહારાજ અને તરત જ માન્ય કરે કે ના બરાબર છે। આવી રીતે આખી ભક્ત ચિંતામણી રચના આ ઓરડીમાં નિષ્કુળાનંદ સ્વામી કરેલી। અહીંયા આ જગ્યા હા મમ્મી આ જ છે. આ જ જગ્યા આ જો આ જે છે ને એ સ્વામી છે। એકદમ નિર્મળ બને, શુદ્ધ બને। મોટો ઘંટલો હા હા એ ઘંટલો, આ પ્રસાદીનો ઘંટલો, આ એ સમયનો। અને આમ ફેરવવાનું. આવો નાનો હતો પાછો આપણે ઘરે, આ તો હેવી। અને ફેરવવાનું નહીં. આ કઈ ફરે નહીં। હવે થોડો ઈ ફરે। આ જે મંદિર છે ત્યાં મારા સભા ભરીને બેઠા હતા। સ્વધામ પધાર્યા બરાબર, સામે સ્મૃતિ મંદિર છે એ ત્યાં મારા અગ્નિ સંસ્કાર થયો અને દાદા ખાચર એકદમ વિહવળ બની ગયા। એટલે મહારાજે અહીંયા સભા ભરીને બેઠા હતા અને મહારાજે દાદા ખાચરને હાર પહેરાયો તરત અને કીધું કે દાદા અમે ક્યાંય ગયા નથી, અમે તો સાથે ને સાથે જ છીએ। તો આ સભા મંડપ મારા ત્યાં બિરાજમાન થયા હતા। પછી સામેથી શું છે? એ રાસ લીધેલો અને એ સમયે તો ત્યાં બનાવ્યું હતું સરસ, પણ પછી આ બધું વિવાદ ને બધું થયું એમાં પૂરું થઈ ગયું। હજી આ તોય ચાલુ જ છે હો કામ, હજી હાવ કમ્પ્લીટ થશે ને ત્યારે સરસ થઈ જશે। અહીંયા ભગવાન અહીંયા રહેતા નહીં પાછો, પણ આ ભગવાનનું ફાર્મ હાઉસ છે। શું હવે એના ઘરે આપણે અહીંથી જઈએ છીએ। પારસો પૂછે તો આ ભગવાનનું ઘર હતું એટલે બાકી નહીં, આ વાડી, એમ વાડી નહીં, આ ફાર્મ હાઉસ હતું ભગવાનનું। અને હવે ભગવાનના ઘરે જઈએ આપણે। किसने किया वो? पैर लगाया किसी ने? क्या किया है? यहाँ નખરા હોય ને, કોકને નવરાય હોય ને, પગ પગ આમ આમ મૂક્યો હોય આમ, એટલે મારે ત્યાં નથી મૂકવો। જોકે મારા બૂટ ખરાબ એ નથી એટલે એવું કંઈ થાત નહીં, પણ એવું કંઈક કર્યું હોય તો ઓકે। ચલો તો અબ ચલતે હૈ ભગવાન કે ઘર। મેં કીધું હતું ને સાંકડી ગલીઓમાંથી આપણે નીકળીશું, અને આ સાંકડી ગલીઓ રિક્ષા ભાઈ તો અહીંના લોકલ હોય, એને બધી છૂટ હોય, સામે આવવાની, કાવા મારવાની બધી એને છૂટ હોય। લોકલ ને છૂટ હોય યાર બધી। જો સામે આવી ગયું છે ભગવાનનું ઘર, ગઢડા સ્વામિનારાયણ મંદિર। આ ગેટ ખોલી નાખો મમ્મી। હા, નહીંતર અહીંયા મોટો ગેટ હતો ને દરવાજો, એ બંધ હતો ઘણા વર્ષોથી ને ઘણા ટાઈમથી। વાહ, આ તો સીધું થઈ આ તો સીધું ઓલા લેફ્ટ સાઈડ માંથી જવું પડતું, નહીં તો લેફ્ટ સાઈડ આ ઘર છે. ત્યાં બહુ યસ મંદિર એટલે ઘર બેટા। તો
તો એનું રિયલ ઘર એટલે ઈ ઘર જ હોય ઈ મંદિર હમણાં આપણે જાય ને દર્શન કરવા ઈ જ ઘર એનું રિયલ ઘર ઓલી બાજુ તને હું બતાવીશ અક્ષર ઓરડી છે ને એમાં રહેતા મહારાજ આપણે મન કે અત્યારે આપણે અહીંયા આવ્યા છીએ બરાબર હવે આપણે તો અહીંયા નજીક રહીએ છીએ કોઈક બહુ દૂર રહેતું હોય તો એને અહીંયા સ્ટે કરવાનો થાય કે નહીં એક ટાઈપનો હા વન ટાઈપ ઓફ રિસોર્ટ ન કહેવાય પપ્પા રિસોર્ટમાં રોકવા હા હા પણ એના માટેનું જ છે આ પ્રદક્ષિણા મંદિરના ફરતે જે ચક્કર લગાવીએ ને એને કહેવાય પ્રદક્ષિણા ભગવાનની ફરતે ચક્કર લગાવ્યો બરાબર જો અહીંયા કેવું મસ્ત છે જો હવાના જૈસા લગ રહા હે ના જય કષ્ટભંજન દેવ વિઘ્નહર્તા દેવાય નમઃ અને અહીંયા જ રહેવાનું લેવાનું અને સેવા જ કરવાની આ ભગવાનનું ઘર છે ભગવાનનું ઘર રિયલ ઘર ત્યાં આપણે ના જોઈ શકીએ હો અત્યારે શિંગ ફોલાય છે શિંગ અત્યારે ત્યાં ખાલી લેડીઝને જ જવાનું હોય પુરુષોને ના જવાનું હોય ગઢપુર ધામ હા હમણાં લઈ જાઓ આમ પ્રદક્ષિણા કરીને આવીએ ને પછી લઈ જાઓ થોડીક મોટું મોઢાની વાત નથી ત્યાં પછી પાછું કાંઈ આમ આ બધી ઈ જ છે ને પ્રસાદીનું જ છે ને બધું છેલ્લું સોનેરી કોરનું બોહરાની પૂરી ખેસ પ્રસાદીનો ફેટો મલમલનો છત્રીનો ઓઢો ચાકળાઓ હોય ભગવાનના બધા કપડાં ને એવું બધું ઓરિજિનલ બધું ભગવાન જે પહેરતા હોય ને એ બધું નખ અને કેશ પોતે નખ અને કેશ હા ડબ્બીમાં બધી સાચવી રહી જો સામે ભગવાનના નખ છે પછી કેશ એટલે વાળ છે જો ને સામે લખ્યું નખ અને કેશ દેખાણું અહીંયા છે પ્રસાદ કાઉન્ટર થાળ લખાવાનો થાળ ભેટ અહીંયા લખાવાનું છે કે આગળની આગળ જો હરખું કર ને તો હા મેં કીધું બેસાડું તને એમ રેડી ઓકે હમણાં તારે અડદિયો હવે પૂરો થવા આવ્યો છે ત્યાં પાછું આ આવી ગયો ને રેડી ને તારે ઉપર હે મારી કૃપામાં કેમ ગળું હરખું થતું નથી કૃપા કરજો થોડીક આ ગળું કઈ હરખું કરી દો પાર્શ્વ ઓલું ઘર જો બાને પરાણે લઈ ગયો રસ પડ્યો આ વખતે એમ એવું છે આ વખતે એની આમ એ હવે ઉંમર થવા માંડી કે આવું વાળું સરસ સરસ હોય એમ બધું એમ અને અહીંયા જો કે સુવિધા એ રીતની કરેલી છે જુઓ તમે આ સરસ મજાના કલરફુલ ઓરડાઓ પછી આની અંદર મળે છે ગોપીનાથજી મહારાજ ધાર્મિક સ્ટોર કંઠી વગેરે પછી ઘણું બધું હવે ઓલા દેશી ઓહડિયા એવું બધું મળે છે અહીંયા અને જો હજી આમાંય તે કામ શરૂ જ છે એક ધારું નવું નહીં આ વખતે આ બધું આખું નવેસરથી કરે છે એટલે હવે સમય માગી લે ને બધું ક્યાં
मेरे दोस्त कैसा रहा एक्सपीरियंस? बहुत मज़ा आया था ना? वो બધું બહુ ગમે ને કા બેટા? चलो हम उस तरफ चलते हैं, एक दो फोटो निकालते हैं અંદર. પછી મેં કીધું હવે એટલા બધાની વચ્ચે મારે ક્યાં અંદર આવવું, એવું થયું પરસો. કોર્ટમાં લઈ જવા પડશે એવું લાગે છે, જલસા કરાવવા પડશે. હું બર્થડે મારો ને જલસા આ બધાય કરે છે. ચાલો ભગવાનનું ઘર જોઈ લીધું ને સરસ મજાનું. અંદર જઈએ હો પાર્શ્વ તો છેક અંદર. હું તો જઈ પણ ના શક્યો એવું થયું. ઓલા છેલ્લે પછી જો ઓલા આ નવા ઉતારા બનાવ્યા ને ત્યાં ગાડી પાર્કિંગ કરવા ગયો હતો હું. ત્યારે કંઈક કથા કેવું અહીંયા હાલતું હતું એટલે ત્યાં નવા બનાવેલા છે. ચાલો ઘણો ટાઈમ થઈ ગયો, 5:45 વાગી ગયા. જે થાય હવે બીજો કોઈ ઓપ્શન નથી. તું હલાઈ લે પાછો.